માનનીય સી.આર. પાટીલજીએ આજે આડકતરી રીતે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કર્યો કે દિલ્હીથી પાર્ટી આવીને અમે એવી રીતે ભૂંડી હાર હરાવીને. તમને કદાચ ખબર નહીં હોય, ઇતિહાસ વાંચજો. ભાજપને 2 સીટ લાવવા માટે 27 વર્ષ લાગ્યા હતા અને આમ આદમી પાર્ટીએ 1 વર્ષની અંદર ગુજરાતમાં 5 સીટ સાથે 41 લાખ મત મળ્યા છે, જે અગાઉના મુખ્યમંત્રીઓ પાર્ટીઓ બનાવીને એને પણ નથી મળ્યા. આ તમારી જાણ ખાતર, તમારું જ્ઞાન વધે એટલા માટે. બીજું, તમને એટલો બધો અહંકાર આવી ગયો કે તમે વારંવાર એમ કહો છો કે ડિપોઝિટ જપ્ત થઈ. તમારી ડિપોઝિટો પંજાબમાં કેરેલામાં કેવી રહી છે ને એ આખું ભારત જાણે છે. ત્રીજી વાત કે તમને ગુજરાતે 156 સીટ આપી, પછી તોડફોડ કરીને 161 કરી, પણ તમે કર્યું શું ગુજરાતમાં? તમને 182 આપી દે તો તમે કરો શું? એ જ તોડ, એ જ બ્રિજમાં કૌભાંડો, એ જ ખેડૂતોને પાયમાલ કરવાનું, બેરોજગાર ઉપર લાઠીચાર્જ કરવાની, અને જે લોકો નોકરી માંગે એને ધમકીઓ આપવાની, અને પોલીસથી એને માર મરાવવાનો, ખોટી એફઆઈઆરો કરવાની. આ જ ધંધો કરો તમે. બીજું, દીકરીઓ પર બળાત્કારો કરો, બળાત્કાર જેના ઉપર થાય એને ફરિયાદ ન લખાય, હત્યાઓ થાય. આ જ કરશો ને તમે ગુજરાતમાં 182 આવે તો.